ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1મી મેના રોજ રાજકોટમાં અટલ સરોવરને લોકોની વચ્ચે ખુલ્લું મુકાયું। રાજકોટનું નવું નજરાણું એવું કરોડોના ખર્ચે બનેલું અટલ સરોવર લોકો માટે મુકાયું ખુલ્લું। પહેલા જ દિવસે જોવા મળી લોકોની ભીડ તેમજ લેઝર શોનો અદ્ભુત નજારો લોકોએ નિહાળ્યો। રંગીલા રાજકોટમાં હંમેશા લોકોને કંઈક નવું નજરાણું જોવા મળે છે, ત્યારે અટલ સરોવરમાં લોકો પહેલા જ દિવસે ઝૂમી ઉઠ્યા અને લોકોમાં જોવા મળ્યો ખુશીનો આનંદ। રાજકોટના નવાજ રોડ શો પર અટલ સરોવર બનાવાયું અને લોકો તેમના ફેમિલી સાથે તેમજ રાજકોટવાસીઓ અને આજુબાજુના તાલુકા તેમજ ગામડાઓના લોકોમાં પણ આનંદ છવાઈ ગયો।
શું નામ છે? બિંધ્યાશા. કેવું લાગી રહ્યું છે આજે પહેલો દિવસ છે, બરાબર, આટલું બધું પબ્લિક છે આજે? એકચ્યુઅલી પહેલો દિવસ છે એટલે અમારા માટે પણ થોડીક અગવડ થોડીક સગવડ અને લોકોમાં એટલો ઉત્સાહ જોઈને અમને પણ બહુ જ ખુશી થાય છે કે અમારી જે 2-2.5 વર્ષની મહેનત છે એ ખરેખર અમને એવું લાગે છે કે આજે એ રંગ લાવી છે. RSDL સ્માર્ટ સિટીના તમામ લોકોની જે મહેનત છે એ મહેનત આજે સફળ થતી દેખાઈ રહી છે. અહીં કને વધારે પડતા લોકો આજે બહુ પહેલાં જ દિવસે જોવા મળ્યા છે અને તમામ લોકોનો જે ખુશીનો આનંદ જોવા મળે છે, એના વિશે શું કહેવું? એકચ્યુઅલી આજે ગુજરાત સ્થાપના દિવસ છે એટલે સૌથી તો રાજકોટવાસીઓને તમામ ગુજરાતવાસીઓને જય જય ગરવી ગુજરાત. લોકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે હતો અને કેટલા દિવસથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ ક્યારે અટલ સરોવર ખુલ્લું મુકાય અને આપણે લોકો જઈએ, કેમ કે પોતાના સિટીમાં કંઈક નવું થઈ રહ્યું હોય તો હરેક લોકોને એક ઉત્સાહ હોય. અને આજે જ્યારે લોકો બહાર જતા હોય, સિંગાપોર, મલેશિયા, દુબઈ એવા બહારની કન્ટ્રીઝમાં જ્યારે એવા પાર્ક જોતા હોય ત્યારે હરેકના મનમાં સ્વાભાવિક એક એવું થાય કે આ મારી સિટીમાં આ વસ્તુ હોય તો. અને જ્યારે ખરેખર આજે પોતાની સિટીમાં આ વસ્તુ જોઈ અને હરેક લોકો એક પોતાના રાજકોટમાં થઈ રહ્યું છે એવું ફીલ કરી રહ્યા છે. ખૂબ જ સરસ છે. લેઝર લાઇટ શો સારો છે. રાજકોટવાસીને તમે શું સંદેશો આપવા માંગો છો? આવીને જોવે બધું અહીંયા રાજકોટમાં પહેલી વાર થયું છે. બધું સરસ. તમે પરિવાર સાથે આવ્યા છો, કેટલા દિવસ છો આજે? ખૂબ જ બહુ મજા આવી. ઓકે, પરિવારમાં કોણ કોણ આજે આવ્યા છે? બધા મમ્મી પપ્પા ભાઈ કાકા કાકી બધા. ખૂબ જ આનંદ મળ્યો છે. હા હા. શું નામ તમારું? કશ્યપ ત્રિવેદી. કેવું લાગી રહ્યું છે આજે પહેલા જ દિવસે ઓપનિંગ કરેલું છે અને બહુ મોટી સંખ્યાની અંદર લોકો એકત્રિત થયા છે, શું કહેવા માંગો? બહુ સરસ આયોજન છે રાજકોટ કોર્પોરેશનનું અને બહારથી પણ આ જોવા માટે માણસો આવે અને જોવાલાયક સ્થળ બનાવેલ છે. ખરેખર અદ્ભુત. અત્યાર સુધી તો શું અમદાવાદ જવું પડતું હતું, હવે કોઈને અમદાવાદ ધક્કો નહીં થાય. રાજકોટમાં સાબરમતી જેવું થઈ ગયું, રિવરફ્રન્ટ જેવું. એટલે કહેવાય છે કે રાજકોટ રંગીલું શહેર છે. પહેલેથી જ છે, હવે વધારે રંગીલું થઈ જશે. આજે લોકો બહુ મોટી સંખ્યામાં ભેગા થયા છે, હા, એને શું સંદેશ આપવા? નહીં થવું જ જોઈએ. મારા હિસાબે આવડું મોટું આયોજન સરકારે કરેલું છે તો એમાં બધાએ સહભાગી થવું જ જોઈએ, તો આવું વધારે ને વધારે વિકાસ થતો રહીએ. કાકા, અહીંયા કને આજે પહેલો દિવસ છે, અટલ સરોવરની જ્યારે ઓપનિંગ થયું છે, બહુ મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા એકત્રિત થયા છે. તમને કેવું લાગે છે? બહુ એકદમ સરસ છે. ઓકે, આમ આજનો જે લેઝર શો હતો, બરાબર, કેવો લાગે છે? એકદમ સરસ છે. જે રાજકોટની પબ્લિકને જોઈએ છે એવું જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપ્યું છે. રાજકોટ એવું લાગે ઘણા બધા પરિવાર સાથે લોકો આવેલા છે, ઓકે, શું તમે કહેવા માંગો છો? ના આવ્યા છે ઘણા, બધાને મજા જ આવી છે. ખરા એકાબીજાને કહે છે કે બધા ખરેખર જવા જેવું છે એમ.
શું નામ બેન તમારું? મારું નામ અશીનાબેન છે. અમને અટક સરોવરની અંદર મને બહુ જ મજા આવી છે અને બધાની જ્ઞાન સાથે ગમત અને બધી રીતને જોવાનું, કલરનું ને ફ્લાવર બધા શો ને બધા મસ્ત જોવા મળ્યા છે. અમને બહુ મજા આવી. અમારે ફેમિલી સાથે, અમારે બધા સાથે બધાને બહુ મજા આવી. આજે પહેલો દિવસ છે. આજે પહેલો અને દિવસ બહુ છે. મોટી સંખ્યાની અંદર લોકો એકત્રિત થયા છે. શું બહુ મોટી, બહુ સારા, અમે બહુ ખુશ છીએ અને બહુ આમ આભાર માનીએ છીએ અમે રાજકોટવાસીઓને અને અમે ખૂબ ખૂબ ધન્યવાદ. દર વર્ષે હા, વર્ષે રાજકોટની અંદર આવા બનાવો બનતા હોય છે. આવું કંઈક ને કંઈક નવી હા, કાંઈક ને કાંઈક નવીન બનાવે ને આવી રીતના અમે જોવા આવીએ ને અમે જલ્દી બધા પ્રોગ્રામમાં બધા જોવા આવીએ અમે. સો એક તો ખુશી થાય છે કે ઘણા વખત પછી રાજકોટમાં કંઈક નવું બન્યું હોય એવું લાગી રહ્યું છે અને કેટલા ટાઈમ પછી આટલા બધા લોકોને એક સાથે એક વસ્તુ માટે ખુશ થતા પણ જોયા છે. પણ બસ ખાલી જેટલી પણ લોકો આવે છે એ લોકોને એક જ વિનંતી છે કે ક્યાંય કચરો ના કરે. ખાસ કરીને આપણે લોકોને આદત હોય કે ગમે એ જગ્યાએ બધી ફેંકવાની, પણ જેવું બન્યું છે અટલ સરોવર બસ એવું જ રાખે. કેવી અપેક્ષા કેવી રાખો છો આવનારા દિવસોમાં કે આટલું બધું જે આજે પહેલા દિવસે જે પબ્લિક જોવા મળ્યું આવનારા સમયમાં કેવી અપેક્ષા રાખે? રાજકોટના માણસોને ખબર જ છે આપણને કે હંમેશા મોજીલું જ રહેવાનું છે અને રંગીલું રાજકોટ એટલે જ કહેવાય છે કે એટલા બધા લોકોને બધી જ વસ્તુનો ઉત્સાહ હોય. એમ કંઈક નવી જગ્યા બની હોય કે કાંઈ એવી નાની એવી વસ્તુ પણ બની હોય તો બધાને ત્યાં પહોંચી જ જવું હોય છે. એટલે મને તો એવું જ લાગે છે. પણ ખાસ કરીને જેટલી પણ વસ્તુ અહીંયા જીમ બનાવવામાં આવ્યું છે, એમ્ફી થિયેટર છે, આ બધી વસ્તુનો સારી રીતે ઉપયોગ થાય બસ એટલી જ આશા છે. કરોડોના ખર્ચે જે આખું અટલ સરોવર બનાવવામાં આવ્યું છે, બરાબર, એના વિશે શું કહેવાનું? સો આમ તો કેવું છે કે રાજકોટમાં કેટલા વખતથી લોકો એવું કહેતા હતા કંઈ ફરવા જેવું નથી, કંઈ મજા નથી આવતી. તો એ બધા માટે એક બહુ સારી એવી વસ્તુ છે કે આટલા કરોડોના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે. બહુ સુંદર દેખાઈ રહ્યું છે અને પહેલી વાર જ એમ થયું કે યાર આવું કંઈક તો આપણે રાજકોટમાં હોવું જોઈએ અને જે ડ્રીમ છે, જે સપનું છે, આપણા બધાનું સાકાર થયું છે. તો એ ખુશી અમને પણ થાય છે એટલી જ.